સુરતના ઉત્તરાણ વિસ્તારમાં નવી બંધાતી બિલ્ડિંગના ઝૂંપડામાં રહેતી માત્ર 12 વર્ષની બાળકી પર પાડોશી આધેડ નિયત બગાડી હતી. બાળકીની એકલતાનો લાભ લઈ તેને નવા બંધાતા બિલ્ડિંગમાં પોતાના ઝૂંપડામાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. છેલ્લા 1 મહિનાના સમયગાળા દરમિયાન હવસખોર આધેડે 10 થી વધુ વાર બાળકી પર બળાત્કાર ગુજાર્યા બાદ માત્ર 10 રૂપિયા તેના હાથમાં આપી દેતો અને જો કોઈને આ વાતની જાણ કરીને કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વારંવાર દુષ્કર્મનો ભોગ બનનાર કિશોરીએ મામલે પરિવારને જણાવતા તેઓએ ઉત્તરાણ પોલીસ મથકમાં આધેડ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આધેડ સામે બળાત્કારનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. ઉત્તરાણ વિસ્તારમાં એક બિલ્ડિંગનું નવું બાંધકામ થઈ રહ્યું છે. આ બિલ્ડિંગના ઝૂંપડામાં મૂળ નેપાળના કૈલાલી જિલ્લાના સુવાલી નગરપાલિકાના લીંપી ગામનો વતની 46 વર્ષીય તેગ બહાદુર દીપક રાવલ નામનો આધેડ રહે છે. તેગ બહાદુરે ઝૂંપડામાં જ વસવાટ કરતી માત્ર 12 વર્ષની બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. બાળકી દિવસ દરમિયાન ઘર પાસે રમતી હતી ત્યારે તેના પર નજર રાખી રૂપિયા આપવાના બહાને તેનું તેના ઘરમાં લઈ ગયો હતો. બાળકીની એકલતાનો લાભ ઉઠાવી તેના પર દુષ્કર્મ આચરી કોઈને આ વાતની જાણ કરશે તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ગભરાયેલી બાળકીએ શરૂઆતમાં વાતની જાણ કોઈને ન કરી. એક જ મહિનામાં હવસખોર તેગ બહાદુરે 10 થી વધુ વાર બાળકી પર દુષ્કર્મ આચરી 10 રૂપિયા આપી ધમકી આપતો હતો. આખરે બાળકીએ સઘળી હકીકત પરિવારને જણાવી હતી, જેથી પરિવારના સભ્યોએ ઉત્તરાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તેગ બહાદુર રાવલને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની સામે દુષ્કર્મનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ.